નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલમાં હાલમાં સૌથી મોટા સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ગૌતમ પરમારે હવે ભાવનગરના એસપી નિતેશ પાંડેને બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની તપાસ કરવા માટેના આદેશ આપી દીધા છે। ડીવી ડાંગર કે જેઓ બગદાણાના પૂર્વ પીઆઈ હતા અને બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયાએ જ્યારે પોતાની પર જે હિંસા થઈ તેને લઈને ડીવી ડાંગર સમક્ષ જ્યારે જયરાજ આહિરનું નામ લીધું હતું ત્યારે ડીવી ડાંગરે જયરાજ આહિરનું નામ ફરિયાદમાં નહોતું લખ્યું અને તે પછી ડીવાયએસપી રીમા ઝાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જયરાજ આહિરને ક્લીન ચીટ આપી દીધી હતી। તો હવે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની તપાસ કરવામાં આવશે અને આ તપાસના આદેશ આઈજીપી ગૌતમ પરમાર દ્વારા ભાવનગરના એસપી નિતેશ પાંડેને આપવામાં આવ્યા છે। વાત કરીએ કોળી સમાજની, તો કોળી સમાજના જે લીગલ ટીમના જે આગેવાન છે કિશન મેર, તેમણે હવે બગદાણાના જે પૂર્વ પીઆઈ છે ડીવી ડાંગર તેને લઈને પણ તેમણે ઘણા પ્રહાર કર્યા છે। તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને આજે એવું કહ્યું છે કે ડીવી ડાંગરનું નામ પણ હવે એફઆઈઆરમાં નોંધવામાં આવે, કેમ કે નવનીત બાલદિયાએ જ્યારે જયરાજ આહિરનું નામ આ એફઆઈઆરમાં નોંધવા માટે ડીવી ડાંગરને કહ્યું હતું ત્યારે તેમણે આ વાત નવનીત બાલદિયાની નકારી દીધી હતી। તો હવે ડીવી ડાંગર પર ખૂબ મોટા પાયે આક્ષેપો થઈ રહ્યા છે અને હવે આઈજીપી ગૌતમ પરમારે તેમની તપાસના આદેશ આપી દીધા છે। તો આવો સાંભળીએ આ સમગ્ર બાબતે કિશન મેર કે જેઓ કોળી સમાજની લીગલ ટીમના એડવોકેટ છે, તેમણે બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરને લઈને આજે શું કહ્યું છે। જે શરૂઆતના પીઆઈ હતા ડાંગર દ્વારા તેમના દ્વારા જે કાચું કાપવામાં આવ્યું હતું તેની પરિસ્થિતિને અને સંજોગો વસાત ત્યારબાદ ડીવાયએસપી રીમાબા ઝાલાએ જે નિવેદન આપ્યું હતું તેમના વિરુદ્ધ અમે સરકારમાં રજૂઆત કરીશું અને તેમને સસ્પેન્ડ કરવા સુધીની કામગીરી થાય તેવી હવે અમારી નવી માંગણી રહી છે અને આવનારા દિવસોમાં હજી પણ અમે લડવાના છીએ, મૂકવાના નથી, તે ચોક્કસપણે છે। કિશનભાઈ, ખાસ કરીને જે બગદાણાના પીઆઈ જે ડાંગર છે તે જ્યારે નિવેદન લેવા ગયા તે ફરિયાદીનું અને આ પીઆઈનું એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી, ખરેખર એમાં કેટલું શંકાસ્પદ? જે ચોક્કસપણે શંકાસ્પદ છે, કારણ કે જે પીઆઈ ડાંગર હતા તે પહેલેથી જ તે શંકાના દાયરામાં હતા, કારણ કે જે નવનીતભાઈ આક્ષેપો કર્યા હતા ત્યારથી ફરિયાદમાં જ પહેલેથી એમને કાચું કાપેલું હતું, એટલે પીઆઈ ડાંગર પહેલેથી શંકાસ્પદ છે અને ક્યાંક ને ક્યાંક એમાં આમનો રોલ હોય તો અમે સરકારને અને એસઆઈટીને એવી પણ રજૂઆત કરવાની છે કે તેમને પણ આરોપી બનાવવામાં આવે। કિશનભાઈ, જે રીતના આરોપી અત્યાર સુધીના ઝડપાણા છે, હજી તમે લીગલ ટીમે જે રીતના તપાસ કરી છે, પુરાવા લાવ્યા છો, હજી કોઈ આરોપી બાકી હોય એવું ખરી? જે ચોક્કસપણે અમારા ધ્યાન ઉપર એક આ ડાંગર સાથેના કોઈ અન્ય પણ એક આરોપી ઇન્વોલ્વમેન્ટ હોવાની સંપૂર્ણ શક્યતા છે, તે એસઆઈટીને અમે ઓલરેડી રજૂઆત કરી દીધી છે અને સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની પણ એસઆઈટીને રજૂઆત કરેલી છે। ચોક્કસપણે આવનારા દિવસોમાં નવા એક આરોપીનું ઇન્વોલ્વમેન્ટ ખુલશે તેવી અમને સંપૂર્ણ શક્યતા છે। હવે વાત કરીએ બગદાણાની બબાલની, તો બગદાણાની બબાલના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશનો માહોલ છે। એસઆઈટી દ્વારા જયરાજ આહિરની ગઈકાલે પૂછપરછ કરવા માટે તેમને સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી અને આજે હવે મહુવાની કોર્ટમાં એસઆઈટી દ્વારા જયરાજ આહિરને રજૂ કરવામાં આવશે અને એસઆઈટી દ્વારા તેના રિમાન્ડ પણ મેળવવામાં આવશે, કેમ કે એસઆઈટીને હજી જયરાજ આહિરની ખૂબ વ્યાપક સ્તરે પૂછપરછ કરવાની બાકી છે। જયરાજ આહિરની આ ધરપકડ એટલે કરવામાં આવી છે કેમ કે નવનીત બાલદિયાએ થોડાક સમય અગાઉ જે 15 ઓડિયો અને વિડીયો પુરાવા હતા તે એસઆઈટી સમક્ષ જમા કરાવ્યા હતા અને આ જ કારણ છે કે હવે જયરાજ આહિરની એસઆઈટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને આજે તેમના રિમાન્ડ એસઆઈટી દ્વારા માંગવામાં આવશે। તો બીજી તરફ કોળી સમાજનું કહેવું છે કે હજુ પણ અન્ય જે 2 આરોપીઓ છે કે જેઓ નવનીત બાલદિયા પર જે હિંસા થઈ તેમાં તેમની ભૂમિકા છે તે હજુ પણ ફરાર છે અને એસઆઈટી દ્વારા જે બીજા અન્ય 2 આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરવામાં આવે। કોળી સમાજે એક બીજી વાત એ પણ કરી છે કે જે ડીવાયએસપી રીમા ઝાલા છે તેમની પણ ભૂમિકા ખૂબ શંકાસ્પદ રહી છે। તેમણે શરૂઆતમાં જ જ્યારે નવનીત બાલદિયાએ જયરાજ આહિરનું નામ લીધું અને જ્યારે ફરિયાદ નોંધાવી ત્યારે રીમા ઝાલાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જયરાજ આહિરને ક્લીન ચીટ આપી દીધી હતી। તો હવે કોળી સમાજના આગેવાનોની માંગ છે કે ડીવાયએસપી રીમા ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવે। આપને જણાવી દઈએ કે સરકાર દ્વારા અગાઉ ડીવાયએસપી રીમા ઝાલા પાસેથી મહુવાનો જે ચાર્જ છે તે લઈ લેવામાં આવ્યો છે અને આ ચાર્જ એમબી નકુમને સોંપવામાં આવ્યો છે।
તો આ બાબતે આપનું શું માનવું છે? ડીવી ડાંગર પર જે તપાસના આદેશ આપવામાં આવ્યા તેને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે તમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.